જેવો જેવો જેને ભાવ એવો ભજન અને ધોળ રજૂ કર્યા, પણ ધોળની અંદર શું કહેશે, ભજનની અંદર શું કહેશે, એ જો જરીક આપણે વિચાર કરીએ ને તો આપણા જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. આ જગતની અંદર બધા સંતોએ ધોળ દ્વારા, ભજન દ્વારા, કીર્તન દ્વારા, ગાયન દ્વારા બધામાં સમજવાની કઈક રીત મૂકી છે કે આ જીવાતમાં અધોગતિને ન પામે, 84 ની અંદર ન જાય, મનુષ્ય અવતારની અંદર કેવું સુખ છે અને દુઃખ પામમાં ન જાય, આ સંતોને ખબર છે. એટલે સંતો બધા પોકારી પોકારીને કહે છે કે તમે તમારા સ્વરૂપની અંદર જાગી જાઓ. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાનું છે? દેહ તો માતાના ઉદરમાંથી આવ્યો ને મસાણમાં જવાનો છે, પણ આપણો જીવાત્મા ક્યાં હતો અને અત્યારે ક્યાં આ મનુષ્ય દેહની અંદર આવ્યો છે અને પછી આ દેહ છોડીને ક્યાં જવાનું છે? આ મુકામની આપણને ખબર નથી. એટલે આ સંતો સરનામું આપે છે. ઈ સરનામે આપણે ઠેઠ ભગવાનના પરમ પદને પામી જાવી એવી બધી આ સંતોની વાતો છે. એવો એમનો સંતોનો બધાનો ધ્યેય છે. આપણા માટે જેટલી મહેનત કરીને આ બધા સંતો જેટલા હજારો વર્ષો થઈ ગયા, પણ એમની વાણી અમૃત જેવી છે. આ મુખની અંદરથી અમૃત જેવી નીકળે છે. કાકા સંતોનો બધો અનુભવ છે. આપણે તે રેડિયા રૂપી કે માયક રૂપી છીએ, પણ આ વાણી તો બધી એમની છે. પરાપારથી આવે છે વાણી, તોથા ભોથા ભરે પાણી. આ અગમથી આવે છે વાણી. એટલે અગમ એટલે એમને જે અનુભવ જેવો થયો હોય કે આવી રીતે વાણી બનાવીને તો જીવાત્મા કંઈક એનો વિચાર કરી અને અધોગતિએ ન જાય અને મારા પરમ પદને પામી જાય. ભક્તનો બીજ બની જાય, ભક્ત બીજ પલટે રે જુગ જાય અનંત. ઊંચરી જ ઘરે અવતરે પણ આખર સંતના સંત જ રે. કીટ પતંગમાં, કૂતરા બિલાડામાં, ભૂંડ અવનીમાં આ જીવાત્માને પછી ન જવું પડે. તે હાટું સંતો આપણને પોકારી પોકારીને કહે છે કે તમે તમારા આત્માને ઓળખી લો તો આ તમારે 84 ની અંદર નહીં જવું પડે. ભગવાને 4 ખાણો બનાવી છે: ઉદ્ભવ ખાણ, ઇંડજ ખાણ, સવેદ ખાણ અને વરજ ખાણ. 21 લાખ દાના અવતાર લેવા પડે. 21 ચોકો 84 લાખ અવની થાય. ક્યારે આ પૂરી થાય? તારે ભગવાન આપણને આવો મનુષ્ય દેહ આવે. એમાં જો આપણે સાચા સદગુરુનો ભેટો ન થાય, કોઈ કે કાન ગુરુ કર્યા હોય, કોઈ કે જગ્યા ધારીને કર્યા હોય, પણ મોટામાં મોટો ગણ્યો ગુરુતનો મહિમા આત્માને ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરીએ શું થાય? એટલે જાનગણ પોતાનો આત્મ અને પોતાના તત્વ આ બધું જાનગણ નોમ જાય. જાનગણ એવા સદગુરુની આપણે ખોળ કરી અને એવા સમૃદ્ધ સદગુરુના શરણે પહોંચી જવું. એટલે તેમાં સંતો કહે છે કે શબ્દ પારખું જેદી ભેટ છે તે આ ભક્તિની અંદર ભાગ લેશે. એટલે આપણે શબ્દનો જરીક વિચાર કરવાનો. સવારામ બાપા કહે છે કે હીરો પડ્યો છે હાટની બાર, ઓનીસ બધા આવે ને જાય છે, પકતણીએ સૌ કચરતા જાય છે, પણ હીરાને કોઈ ઓળખતું નથી. ગામોમાં બધાય ગમાર, ગમાર એટલે ગાંડા. આ હીરાને કોઈ ઓળખતું નથી. એટલે હીરો પોતાના હૃદયની અંદર છે. સવારામ બાપા કહે છે કે તમારી સુરતાને સુઘડ બનાવી દો, તમારી સુરતાને સારી બનાવી દો, સુરતાને તમારી સારી શુદ્ધ બનાવી દો. આ મનની અંદર જે મલિનતા પડી છે, સુરતા સારી બનાવો, મનને શુદ્ધ બનાવો. તમારું જે અંતસ્કરણ છે એની અંદર બધો સંગ્રહ થાય છે.
ચિત્તની અંદર ફોટા પડે છે, આ બધું શુદ્ધ બનાવવાનું છે. આ જ્યારે શુદ્ધ બનશે ને તારે તમારું અંતઃકરણ શુદ્ધ બનશે, તારે સત્ય રૂપી આ દેહની અંદર દીવો પ્રગટ થશે. અને પછી કહેશે ને કે મને હૈયા નથી રહેતું, પણ માઇકો કચરો ભર્યો હોય ને તો એ કચરા પેટીની અંદર અમૃત જેવી વસ્તુ કેમ કરીને હમાય. એટલે ધોધમાર વરસાદ પડતો હોય તો નેવા હેઠે મૂકી દો તો બધો કચરો કાદવ નીકળી જાય અને અમૃત જેવું ચોખ્ખું પાણી ભરાઈ જાય. પણ પછી એવી રીતે સત્સંગની અંદર આપણે કાયમ ઓળીને રહેવું પડે, સંતોમાં સત્સંગ આપણે સાંભળવા પડે, સત્સંગનો આહાર થઈ જવો પડે અને કાયમ તમારે ધ્યાન રાખવું પડે. કોઈ આપણા મનની અંદર મલિનતા ન વળગી જાય, શુદ્ધ હૃદય બની જાય. તેમાં ગંગા સતી કહે છે કે તમે ધ્યાન અને ધારણા કાયમ રાખો, આનો કાયમ અભ્યાસ કરો. વસ્તુ તો ભાળી ગયા પછી તૃપ્ત થઈને ધરીને બેસી નથી રહેવાની. આપણે એમ થાય સદગુરુ મહારાજે આત્માનો તત્વ તથા ઈશ્વર ઓળખાવી દીધા, પણ પછી જો આપણે પછી એને નિત્યાન વાસણને ઉતકવી નહીં ને તો જેમ અભરે ભરેલો હોય, અભરે પર મૂકેલો હોય વાસણ 8-10 જમણે એને કાટ લાગી જાય છે. એટલે આ મનને કાયમ આનું ધ્યાન અને ધારણા કાયમ રાખવાની અને ભગવાનના નામનો કાયમ અભ્યાસ કરવાનો. બાળી ગયા પછી તૃપ્ત એટલે ધરીને બેહી રહેવાનું નથી. આનો હાર કાયમ હોવો જોઈએ. મનને અને સુરતાને કાયમ સત્સંગ સંભળાવવો પડે. સુરતા ભલે નિગમ એટલે ભગવાનના દરબારની અંદર જાય, પણ સત્સંગ વગેરે આ મન સુધરતું નથી અને આ સુરતા શુદ્ધ બનતી નથી. એટલે આપણે તો સત્સંગનો આને અભ્યાસ અને સત્સંગનો આહાર થઈ જવો પડે. એવું આપણને થઈ જવું પડે. ક્યારે મને સત્સંગ મળે? માણા 2-3 કલાકના સત્સંગ હાટો કેટલું ભાડું ખર્ચીને જાય છે અને ખોટી થઈને જાય છે અને શરીરને આખી રાત જાગે એટલે શરીરનો ફુવારો મળે છે. આમાં કશું લાભ નથી. ભક્ત બનો અને ખેડ ભંગો હાથમાં લ્યો રામ સાગર. એટલે ખોટીકો અને શરીરનો ફુવારો અને પૈસાનો ખર્ચ, પણ આમાં ઈ ભલે બધું થાય પણ આપણા જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. એમાં કૃષ્ણ ભગવાન કહે છે તમે તમારા મિત્ર બની જાવ, તમે તમારા શત્રુ ન બનશો. જો તમે તમારા શત્રુ બનીશો ને તો આ જીવાત્મા અધોગતિની અંદર જાય છે. આ અધોગતિ અંદર ન જવા જેવો હોય તો તમે તમારા મિત્ર બની જાવ. મનની અંદર જે મલિનતાઓ પડી છે એ હવળે હવળે કાઢતા શીખી જાવ. મનની અંદર મલિનતાઓ એટલે શું છે? આપણી અંદર કોઈ કામ આવે, કોઈ ક્રોધ આવે, કોઈ મોહ મમતા અને ઈર્ષા અને દગા અને પરપંચ, આવા મનની અંદર જે સટદીપો અવિધાયો આવે છે, એ સત્ય રૂપી જ્યારે દેહની અંદર તમે દીવો પ્રગટ કરશો ને પછી અંધકાર રૂપી આ જે અવિધાયો પડે છે ને એ પછી ભાગવા મળશે. આયા કે હું આપણું કામ નથી. સતનો વાસો કરવાનો છે. હવળે હવળે આપણા હૃદયને શુદ્ધ બનાવો. ગંગા સતી કહે છે કે સીધાતી વિજાતીને જુગતી બતાવો ભાનબાઈ અને આ બીવે પાડી દઉં બીજી ભાત. આપણે જ્યારે કૃષ્ણ ભગવાનનો જ્યારે યોગ કર્યો ત્યારે આપણે જુગતીને આપણા સદગુરુએ આપણને સમજાયું છે કે તારું સ્વરૂપ કેવું છે. એ સ્વરૂપની અંદર કાયમ કદાકાર રહ્યો. અને જે આપણે ઉપદેશ એટલે આ દેશની વાતો નથી, ભગવાનના દેશની જે વાતો છે એ લક્ષ્યની અંદર કાયમ રાખો. તમને ભજન કે કીર્તન કે સાજ્યા કે ફટાણા કઈ અઘરું નહીં પડે. બધાની અંદર તમને વ્યાકરણ કરતા ફાવી જાય છે. અને ગમે પૂછશે મોટા દિગંબર સાધુઓ કા પૂછશે ને તો તમારા પ્રશ્નનો એ ઉત્તર નહીં આપી શકે. અને ગમે પૂછશે ને તો એનો ઉત્તર તમે ધરજને આપી શકશો. આવી આ શક્તિ મહામંત્રની વાત છે. આવો મહામંત્ર તમને સદગુરુ મહારાજે આપ્યો છે. ઉપલો દેશ તમને દેખાડ્યો છે. આની જરા તમે કિંમત કરજો અને અમલમાં લીજો અને ધ્યાનમાં લીજો અને સજાગ સુરતાને રાખી
અને આની અંદર મલિનતા કઈ મનની અંદર ન થવા દેશો એવી અમારી નમ્ર વિનંતી છે. સાચું તમે જીવન જીવો. જગતને અને ભગતને વ્યાર છે, કદાચ નિંદા કરે તો ભલે કરે. નરસિંહ મહેતા કહે છે કે મારા વાલે શ્રી કાલ મરતા હોય તો હે ભગવાન ભલે આજ મરી જાય પણ મારા નિંદા કરનારા તું જુગ જુગ જીવતા રાખજે, નકર આ સંતો ભક્તોનું પાપ કોણ ધોશે. એટલે નિંદા કરીને અફસોસ કરશો નહીં. અને એ તો નથી મને ખબર, અને તમને તો ખબર છે આમાં બોલે બીજો નહીં, પરમાત્મા પોતે અજ્ઞાની આંધળો તે આ ગોતે એ ભલે ગમે એમ બોલે, પણ આપણે સમજી અને પોતાના નિજ સ્વરૂપની અંદર ધ્યાન રાખીને આપણે જીવન જીવવાનું છે. હવે આટલું ઘણું સદગુરુ મહારાજ